રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગ મુદ્દે સુરતમાં હવે એબીવીપી દ્વારા નવી સિવિલ મેડિકલ કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીનું કહેવું છે કે જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર અને પ્રોફેસર વિરુદ્ધ મેડિકલ કોલેજ દ્વારા માત્ર બતાવવા પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર અને પ્રોફેસરો ડોક્ટર સર્ટિફિકેટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગ નહીં સંતોષાય તો ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હાલમાં આપણને ધ્યાનમાં છે કે સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ પહેલા એક રેગિંગની ઘટના બને છે। એ ઘટનાને કારણે એક ડોક્ટર દ્વારા સુસાઇડ કરવામાં આવે છે। તો એ સુસાઇડ પાછળનું કારણ જે અહીંના સિનિયર ડોક્ટરો સાથે એના વિભાગના જે પ્રોફેસરો અને એચઓડી દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો, સતત ટોર્ચર કરવામાં આવતો અને એક નોકરની જેમ એમની સાથે કામ કરવામાં આવતું। તો આ ઘટનાને કારણે એ વિદ્યાર્થી પોતે કેટલો માનસિક ત્રાસી મામ થઈ ગયો હશે કે